ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ. ગામડે પહોંચી ગયા છીએ અને જો ભાઈના ઘરે આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બોલો ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ મારા ભાઈ છે, અમે એમના ઘરે આવ્યા છીએ અને મેરેજ છે બીજા ગામ, તો હવે અમારે ત્યાં જવાનું છે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બધા પહોંચી ગયા છીએ. માસી, મામી, કોની, દિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો જઈશું હવે. અમને લેવા માટે આવે છે જીજાજી, ગમે કોક આવે છે એટલે અમે હવે જઈશું જેમના ઘરે મેરેજ છે ત્યાં. બધા રેડી થઈને બેસી ગયા છીએ અને આજે ઈદ છે સાંજે, તો અત્યારે અમે નીકળશું હવે અને ત્યાંની એન્જોય કરશું. અત્યારે સવારના જો ગામડાનું વાતાવરણ બહુ જ સરસ ઠંડુ, જો આ ગામડાના કાચા મકાનો નળિયાવાળા ને ગામડાનું તો કંઈક એટમોસ્ફિયર જ અલગ હોય છે. કેવું મસ્ત વાતાવરણ છે, જાણે એમ થાય કે આહા કાને મજા આવે ગામડે દીકું. ચલો તારે હિંચકો ખાવો તો ને. જો દિયાન માટે સ્પેશિયલ હિંચકો બાંધ્યો છે. તારે જાતે ખાવાનું હોય દીકરા. હે તું ખાતો ખરો પણ કનીભાઈ ને કે પાછળથી હિંચકો નાખે. કની પાછળથી નાખ ને હિંચકો દીકરા. મોટા ભાઈ નાના ભાઈ ને હિંચકાવશે. ચલો ઓલું ગીત આવે ને, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, આમાં ભાઈ નો ભૈલો લાડકો ને ભૈલો ઝુલાવે હિંચકો. ને કની ઊંધું સોંગ આપણે બેન વિશે હોય તો આ ભાઈ વિશે. હા, સંગુબેન કરવા માટે સંગુબેન ગયા છે ભેસાણ. ચલો ભાવનાબેન રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવડે તમે પાણી બોલો ભાવનાબેન થેલા મૂકવા મહિના ઠેકાણે. હા ઠેકાણે કરી દે બધું કઈ. હા હા. થઈ જાય ને. એવું છે. તો કચરા પોતા થઈ જાય ને ફઈને બાકી છે તો. ઓકે, આપણે જઈએ હવે. હા ચલો. એમાં શું બીક લાગે? સિંદૂર ચડી જાય તો સિંદડું તવડી જાય. સિંદડું કવડે થોડું. હા, કાવ કેવાય કાવ. ગુજરાતીમાં ગામડાની ભાષામાં ગા કહેવાય. ગા આવી ગા. શું કહેવાય? હા, ગૈયા. ગૈયા ગૈયા. ઇંગ્લિશ ની ભાષામાં કામ કહેવાય. ઓકે. મમ્મી ને મામું માસી બે ગયા છે તો ચડીભાઈ તમારે જવાનું. ને બા તમારે ઊભું રહેવાનું. બે જાઓ, થાચી જાઓ. મમ્મી મામું માસી હું ચડો છો બે અંદર ટ્રનેલ ને રેલગાડી બનાવી જાય. રેલગાડી બનાવી છે. અમે વાટ જોઈને બેઠા છે, અમને કોઈ કાંઈથી હવે તેડી જાય. હાલો મૂચી જાઓ, મારી પાસે મોટી ગાડી છે. હા તો હાલો બાપા. હાલો હું ક્યાં ના પાડું છું. હાલો તો. ચાલો ચાલો ગાડી ચાલુ કરો એટલે અમે ગોઠવાઈ જાય. ધ્રુવી દીદીની ગાડી આવશે ને પછી મૂચી જાય. ગોઠવાઈ ગયા છે, આગળ એન્જિન ફિટ થઈ જાય એટલે અમે રેડી. હમણાં છે ને ધ્રુવી દીદીની ગાડી આવીને તમારે ટ્રેનને લઈ જાય છે. કોણ ધ્રુવી દીદી? ધ્રુવી દીદી નહીં, અહીંયા નીરુ દીદી હોય. હોય એની ગાડી છે ને આવીને તમારે ટ્રેનને લઈ જાય છે. જો આવી હાલો. આવી ઓવેડો છે. અહીંયા બધા ગાય ને ભેંસ ને બધા પાણી પીવા માટે આવે છે. સ્પેશિયલ એના માટે જ બનાવ્યો હોય ને દીક. અને નીરુના કાલે મેરેજ છે તો બધાને કાલે સવારે મોર્નિંગમાં અહીંયા નાવા આવવાનું છે. ત્યારબાદ પછી માંડવામાં જવાનું છે. હા, સવારે સ્વિમિંગ પુલમાં સ્નાન લઈને પછી મેરેજમાં જવાનું છે અને માંડવો ત્યારબાદ ચાલુ થવાનો છે એનો. ત્યાં બધાને અહીંયાથી નાઈને પછી પાર્લરમાં રેડી થવા જાવ. હા, પછી રેડી થવા જવાનું છે. એક ડૂબકી લગાવીને જવાનું છે. જબરો મહેમાનને કોકને ખબર પડે કે અમને હોવેડમ નવડાવવાનો માસીને જોવે છે વાટે વાયદું કર્યું લાગે છે. જો એ માસી છે ને વાયદું કરીને આવ્યા છે. ભેંસનું ને ગાયનું જે કોબર થાય એને કરે ને વાયદું કહેવાય ગુજરાતી ભાષામાં. નીરુ અહીંયા ભણી ગયા સ્કૂલમાં.
પ્રાથમિક શાળા હોય. અને આ સ્કૂલમાં જે ભણ્યા હોય એ આમ આગળ નીકળે હે. આગળ નીકળી આમાં નવા આવતા બધા. ભોળાનાથ નું મંદિર છે. એની ઘરે મેરેજ જે જૂનવાડી મકાનમાં છે સરસ. આ ભજીયા જોયા છે. કમેન્ટ કરજો. છે કપડાની મળવા માટેની તમે પણ જોયા જ હશે કદાચ. અમે પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે હજી. ત્યારે હવે જૂનામાં ખબર નથી એવા. કાંઈ ચલો જમવાનું બધું થઈ ગયું છે અને આપણે જઈશું જમવા. આ છે અમારા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મેરેજમાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. યુટ્યુબમાં મળતા રહેજો અમને જો ક્યારે. પેલા આવા મકાન હતા બધાને મકાન. દળિયાવાળા ચોરસ આ પાણી પડે છે ને એટલે બાંધેલું છે છેલ્લે. જમવા માટે આવી ગયા છે. સરસ મજાની રસોઈ બનાવી. પ્રેક્ષકો અહીંયા બેસી ગયા છે. સરસ મજાના જમીન ગામડાની ઠંડો પવન ખાવા નીકળી ગયા ગામડાની છે. ગલીઓમાં ગલીઓમાં નાની સાંકડી શેરીઓમાં ખાધું છે પણ જમવા તો મચાવવું તો પડશે ને. આવો ભાઈ અહીંયા કૂતરાના ભરોસા નહીં. અહીંયા કૂતરાના નહીં, ગાયના નહીં, ક્યારે ઉલાડીને ફેંકી દે ખબર ન પડે. કોણ જો કનીભાઈ પણ ચાલ્યા આવે છે ધીમે ધીમે. હા ઓલું નીરુનું પાડેલું ઈ. કેમ નીરવાળી કૂતરા હતા ને પાળેલા રાખે? હા, એને વેચાય. અરે વાહ, નગરમાં પાળેલા. વાત છે. એને રોજ જો, નવડાવે. સરસ અમારી તો બ્રાઇડલ કૂતરું પાડ્યું છે અને એના માટે મેરેજ માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી કપડાની શોપિંગ કરી છે. અને આપણે કાલ જોઈશું કેવા કપડા લીધા છે. શું ને ઠીક સારું ને. અરે સારું એકલા. આ એકલા કાંઈ ઘટે જ નહીં ને. ના કાંઈ ઘટે નહીં. દાળ ખાધી મામાએ બનાવેલી. હા મામાએ બનાવેલી દાળ ખાટી પંચરત્ન દાળ. પંચરત્ન દાળ મસ્ત બનાવેલી. અને કેવું છે કાંઈ ઘટે ખાલી આ ઈ તો અત્યારથી જ કાંઈ ન ઘટે. બાકી બપોરની ગરમી જોઈ હોય તો બધું બધું ઘટી જાત, બીપી ઘટી જાત ને બધું ઘટી જાત. ના દાળ હારી બનાવીશ ભાઈ. દાળ સરસ બનાવી. થોડી ભાખરી કાચી હતી પણ મજા આવી ગઈ. એમાં એવું હતું દાળ મામી નહોતી બનાવી, મામાએ નહોતી બનાવી. દાળ મામાએ બનાવી, ભાભી મામાએ બનાવી. બોબડાઈ ગયું ભાઈ, તો ક્યારેક બોબડાઈ જાય હો ભાઈ. ભાખરી ઓલી બાઈ હોય ને રસોઈ બનાવવા એને બનાવે. એટલા બધા માણસોમાં થોડું ઘણું તો એટલું આગા પાછું થાય ને. રોટલામાં થોડું ઘી નહોતું જોઈતું. ઘી થોડા હતા. ત્યારે કઈ ન દેવાય, આ થોડું ઘટે છે તો એનું થોડું ધ્યાન રાખજો. ખાલી થઈ જાય. ઓટોમેટિક ખાલી થઈ જાય. તમારા પેટમાં જાય તો ખાલી જ નહીં ને. આ નીચે નળ ગોઠવેલો હતો. હા નળ ગોઠવેલો બધું. હવે અહીંયા રસ્તો નથી લાગતો, અહીંયાથી યુટર્ન લેવો પડશે. ગલી નથી કોકના ડેલાનો વિખાયો. આના ગામડાનું નવેડું કહેવાય. અહીંયાથી ખાલી થોડું ચાલતા જવું હોય તો જાય, પણ અહીંયા રસ્તો આગળ બંધ થઈ ગયો.